જેના આગમનથી હર્ષ થાય તેના જવામાં આપણને શોક થાય. તમે તમારા પુત્રની અંદર આસક્ત ન થાઓ એનો ત્યાગ કરે. ત્યાગ શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ ત્યાગ છે, સંગ્રહ નહીં. એક દ્રષ્ટાંત છે. એક ગુરુજી હતા ને એના બે ચેલા. એક ત્યાગમાં બહુ માને, એક ચેલો સંગ્રહમાં માને. ભેગું કરી રાખવું, આપણા માટે કામ આવે, આપણા ભવિષ્ય માટે કામ આવે, આપણી આગળની પેઢી માટે કામ આવે. સંગ્રહ વૃત્તિ ને સંગ્રહનો દ્રઢ થયો સંકલ્પ તો સંગ્રહ સાથ. બીજો શિષ્ય એ ત્યાગ વૃત્તિમાં માને કે નહીં, સંગ્રહ ને ત્યાગ મોટો. આવી રીતના અવારનવાર સંવાદ ચાલ્યા કરે. બંને શિષ્યો બાંધે કે હું કે ત્યાગ મોટો ને એક કે સંગ્રહ વૃત્તિ મોટી. કોઈક બહાર ગામ જવાનું થયું, આ બંને ચેલાઓને શિષ્યો ગયા. રસ્તામાં નદી આવી, નદી પાર કરવાની છે. સામે કાંઠે એક નાવડી વાળો એને નદી પાર કરાવી શકે. નાવડી વાળાની પાસે ગયા કે ભાઈ અમારે સામે કાંઠે જવું છે, બોલ લઈ જાય છે? નાવડી વાળો કે મારે 50 પૈસા થશે, બંનેના 25 પૈસા. સામે પાર તમને લઈ જાઓ પણ મફતમાં નહીં. એક જણાની પાવલી, 2 જણાના 50 પૈસા થાય. આપવા હોય તો હું હમણાં પાર કરાવી દઉં. ઓલો જે ત્યાગમાં માને એને બધું ત્યાગ જ કરી રાખ્યું, એના ખીચામાં કાંઈ નહીં. જે ઓલો સંગ્રહ વૃત્તિમાં માને એના ખીચામાં 50 પૈસા ખરા. તરત 50 પૈસા કાઢ્યા ખીચામાંથી, ઓલાને બતાવે કે જો મેં હંગીરા હતા, તું ત્યાગ કરતો હતો ને, ત્યાગ કરી દીધો બધો, કાંઈ વધ્યું. અત્યારે મેં જો સંગ્રહમાં માનું ને, સંગ્રહ વૃત્તિને લીધે 50 પૈસા મેં હંગીરા હતા, એ કામ આવ્યું. તારા 25 પૈસા હું આપું એમ કહીને ઓલાને આપ્યા હોડીવાળા કે હવે અમને બંનેને પાર કરાવી દે. સામે કાંઠે બેઠા. આને તો બહુ ગાણા ગાયા. સંગ્રહ મોટો, સંગ્રહ મોટો, સંગ્રહ મોટો, ત્યાગ ખોટો, ત્યાગ ખોટો. ઓલા આયા સામે કાંઠે પહોંચ્યા, ઓલાને 50 પૈસા આપી દીધા. સામે કાંઠે પહોંચ્યા, બંને ચાલવા લાગ્યા. એટલે આ જે સંગ્રહ વૃત્તિ વાળો હતો ને એને પેલાને કીધું, જોયું મેં 50 પૈસા ન સંગ્રહ્યા હોત તો આજે આપણે આ કાંઠે ન આવ્યા હોત. એટલે હું કહું છું સંગ્રહ એ શ્રેષ્ઠ છે. એટલે ઓલો ત્યાગ વૃત્તિ વાળો કે નહીં, હજી ખોટું. કે કેમ? સંગ્રહ ખોટો, ત્યાગ મોટો. કારણ આ 50 પૈસાથી તારા ખીચામાં સંગ્રહ હોત ને તો અહીંયા ન આવ્યા હોત. આ ત્યાગ કરી દીધા હોડીવાળાને, એટલે આપણે ત્યારે તે સંગ્રહ કર્યો હોત તો કે નથી આપતા. હજી આને હંગરવા દે, 50 પૈસા હજી ખીચામાં રાખ્યા હોત તો આવત. છેવટે તો ત્યાગ જ કરવો પડ્યો. એટલે ત્યાગ શ્રેષ્ઠ છે. એટલે વૃક્ષોએ કીધું તમારા પુત્રને તમે ત્યાગો, પરોપકાર ત્યાગો તો એ શ્રેષ્ઠ છે. એટલે ત્યાગમાં શ્રેષ્ઠતા રહેલી છે. પણ કયું? કે જેની અંદર આપણો મોહ હોય, જેની અંદર આપણને આસક્તિ હોય, જે આપણને અતિશય ગમતું હોય. આપણે ડગલે પગલે બાધા લઈએ ને, ત્યાગ. શું? કારેલાનું શાક નથી ખાવું. હે ભગવાન, હે ઠાકોરજી મારું કામ કરી દે, હવે હું નિયમ લઉં છું, કારેલાનું શાક નહીં ખાવું. ભાવતું તું નહોતું ભાવતું એટલે એ ત્યાગ ના કહેવાય, છુટકારો કહેવાય. ભાવતું હોય ત્યાગ કરો.